નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ। તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। મિત્રો, આજે આપણે એક દીકરી વિશે વાત કરીશું કે આ દુનિયામાં જો બાપને વાલામાં વાલું હોય તો એ દીકરી છે। દીકરીથી બીજું બાપને કોઈ વાલું જ નથી। અને દીકરી પણ જો મા બાપનું દુઃખ સાંભળે છે ત્યારે એનું અંતર રૂવે છે અને સહન પણ કરી શકતી નથી, એને બહુ દુઃખ થાય છે। માટે દીકરી એ પાંખ વિનાનું પંખીડું છે, આજે છે અને કાલે ઉડી જશે। એટલા માટે કહ્યું છે કે મારું પાંખ વિનાનું પંખીડું તમે પાળજો। એને બુદ્ધિ ના હોય, એને કોઈ બોલતા ના આવડે તો એને શીખવાડજો, પણ મારું પાંખ વિનાનું પંખીડાને તમે પાળજો। એને દુઃખ ના આપતા, એને હેરાન ના કરતા, એને રંજાડતા નહીં, એને ત્રાસ ના આપતા। મિત્રો, અત્યારના સમયમાં તો ઘણી જગ્યાએ થાય છે, દીકરીને લાવે છે, બીજી પારકી દીકરીને લાવે છે અને પછી પાછળથી જે એનો ઘરવાળો છે ખોટા રસ્તે ચડી જાય છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, ખોટા ધંધા કરે છે અને દીકરીને ત્રાસ આપે છે। અને દીકરી પણ સહન કરતી રહે છે, એનું ઘર ચલાવે છે, એ સમજતું નથી અને એ ખોટા ધંધા કરે છે, દીકરીને પણ ત્રાસ આપે છે। અત્યારે ઘણા લોકો એવા પણ છે, 95% લોકો ખરાબ જ છે, એવા જ છે, ખાલી 5% જ લોકો સીધા અને સમજીને ચાલે છે, જીવન જીવે છે। મિત્રો, મારી પણ એક વિનંતી છે કે તમારા ઘેરે જો દીકરી હોય તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈક સારા ઘરે એને આપજો। ગાડી નહીં હોય તો ચાલશે, બાકી છોકરો ડાયો હોવો જોઈએ। બસ મારી આટલી જ વિનંતી છે, કારણ કે છોકરી છે તે આપણા બાપનું ઘર છોડીને પરાયા ઘેર જાય છે અને એનું ઘર એના છોકરા ત્યાં મોટા કરે છે, એનો સંસાર ચલાવે છે, ઘર બાંધે છે, પણ એને જ્યાં દુઃખ આવે એવું હોય ત્યાં ના મત આપજો, કારણ કે એ દુઃખ ભોગવશે તો મા બાપ હશે એ દુઃખી રહેશે। એટલા માટે કહું છું કે દીકરીનો અવતાર એ લક્ષ્મીનો અવતાર છે, આપણો અવતાર મનુષ્યનો છે। આપણાથી દારૂ ના પીવાય, ખોટા હેરાન ના કરાવાય અને ખોટો ખોરાક ના ખવાય, આપણાથી માતાઓ બહેનો માટે ખોટા વસ્ત્રો ના પહેરાય। મિત્રો, અને દીકરીઓ માટે એક ખાસ વાત છે કે બાપ ઊંચું રાખી અને બોલી શકે એવા કામ કરજો। જો સાસરિયામાં જાઓ તો એવા કામ કરજો કે બાપ નેચું રાખી અને બેસી ના શકે, પણ ઊંચું મોઢું રાખીને બોલી શકે એવા કંઈક કામ કરી બતાવજો। મિત્રો, આ જગતમાં આપણે પૈસા કમાવા નથી આવ્યા, કંઈક પુણ્ય કમાવાની પણ જરૂર છે। જો સંસ્કાર હશે ને તો કામ લાગશે, બાકી જો પૈસા કમાઈ લો કાલે ખૂટી જશે, પુણ્ય ક્યારેય ખૂટશે નહીં, એ કાલે તમારે કામ આવશે, કોઈ સારી જગ્યાએ કામ લાગશે તમારે।